નવસારી જિલ્લાના દાંડી વિસ્તારમાં માછીમારો માટે ખુશીની ખબર। લાંબા સમયથી ચાલતી રસ્તાની સમસ્યાનો આખરે અંત થયો છે। સ્થાનિક ધારાસભ્ય આરસી પટેલના પ્રયત્નોથી હવે માછીમારોને મળશે સુવિધાજનક માર્ગ। માછીમારોના આગેવાન ડોક્ટર માણેકલાલ ટંડેલની આગેવાનીમાં થયેલી રજૂઆત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। આ સાથે જ હવે દાંડીના માછીમારોને આધુનિક હાર્બરનું સપનું સાકાર થવાની આશા છે। નવસારી જિલ્લાના દાંડી ફિશ લેન્ડિંગ સેન્ટર, જ્યાંથી દરરોજ સેંકડો માછીમારો પોતાની રોજીરોટી માટે દરિયામાં ઉતરે છે, પરંતુ કિનારે પહોંચવા માટેનો રસ્તો લાંબા સમયથી ખરાબ હાલતમાં હોવાથી માછીમારોને ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો। સ્થાનિક ડોક્ટર માણેકલાલ ટંડેલની આગેવાનીમાં ગ્રામજનોએ આ મુદ્દે સ્થાનિક ધારાસભ્ય આરસી પટેલને રજૂઆત કરી અને આરસી પટેલે તાત્કાલિક અધિકારીઓને સ્થળ નિરીક્ષણ માટે મોકલ્યા। તંત્ર હરકતમાં આવ્યું અને માછીમારો માટેનો રસ્તો સુધારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ। ડોક્ટર ટંડેલે જણાવ્યું કે આ રસ્તો બનવાથી રોજગારી મેળવતા લોકોને મોટી રાહત થશે। એમએલએ આરસી પટેલના પ્રયાસોથી હવે માછીમારોને સરળ સુવિધા તો મળશે જ, સાથે જ દાંડીના ફિશ લેન્ડિંગ સેન્ટર પર આધુનિક હાર્બરનું સપનું પણ ટૂંક સમયમાં સાકાર થશે। જી, મારું નામ માણેકલાલ નારણભાઈ ટંડેલ, વ્યવસાય ડૉક્ટર છું અને માછીમારોની સમસ્યાઓથી ખૂબ જ વાકેફ છું। અમારો મુખ્ય વ્યવસાય મચ્છીમારીનો છે। અમે ટ્રોલિંગ ફિશિંગ બોટ થકી મચ્છીમારી માટે ઓખા, મુંબઈ જેવા બંદરો પર જઈએ છીએ અને અહીંયા લોકલ ફિશિંગ માટેના ઘણા માણસો લોકલ ફિશિંગ કરે છે। લોકલ ફિશિંગ અને અમારા વ્યવસાય થકી અનેક લોકોને રોજગારી મળતી હોય છે। જે અનસ્કિલ પીપલ છે, અભણ છે, તેમને સરકાર રોજીરોટી આપવા માટે સક્ષમ નથી, એવા લોકોને અમારા વ્યવસાય થકી આજીવિકા મળતી હોય છે। આ લોકોને પ્રાઇમરી જરૂરિયાતો એટલે પાયાની સુવિધામાં રસ્તાની ખાસ જરૂર હોય છે। અહીંયા દિવસ રાત ધંધો ચાલતો હોય છે, રાત્રિના અંધારામાં પણ અવરજવર માટે ખૂબ તકલીફ પડતી હોય છે। તેવા સમયે વાહન પણ ન જઈ શકતા હોય એટલે અમે અમારા માનનીય ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબને રજૂઆત કરી હતી। અમારી રજૂઆતને ધ્યાનમાં રાખી તેમણે અમારા માટે એક રસ્તાનું આયોજન કરેલ છે। અત્યારે જે રસ્તો બની રહ્યો છે ખૂબ જ સરસ છે અને એના થકી અમને જ નહીં, અમારી આજુબાજુના ઘણા ગામોને આ રસ્તાનો લાભ મળશે અને આજે રોજીરોટી માટે લોકો આવતા છે એમને ખૂબ જ ધંધા માટે સરળતા રહેશે। આ કામ થવા બદલ અમે આરસી પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।